मम्मी ने बर्थडे तवा मम्मी ने बचावी પછી આયા છોડ પછી મમ્મી ને માર્યા તા પપ્પા ને પછી આપે છે આયા નીચે સુડા તા પછી છે ને આપે ના આય પછી આયે બાટા તા પપ્પા ને તો દેવ એમ કહે છે કે મમ્મી ને પપ્પા બે બાંધતા હતા તો પપ્પાએ માર્યું મમ્મીને, પછી અમે નીચે સૂઈ ગયા હતા. એ બધી કહાની કહે છે દેવભાઈ. દેવભાઈ હવે બધું સમજે ને થોડું થોડું, એટલે બધું હવે ખબર પડે મારા દીકરાને કે પપ્પા મારે છે, મમ્મીને પરેશાન કરે. કા દેવ? હા હે ને? હા ઈ ડોવર છે ને મને આયાથી બીવો બાંધતા હોય ને રોતી હોય એટલે એને પપ્પાને કહે એમ કે પપ્પા રહેવા દ્યો, મમ્મીને મારો માં, મમ્મીને પરેશાન નહીં કરો. મારો દીકરો રોવા માંડે ભેગો, પણ એને પપ્પાને ખબર નથી પડતી. અમુક માણસ હોય ને એ ન સુધરે એટલે ન જ સુધરે. ગમે એટલું તમે એમાં એફર્ટ નાખી લ્યો કે ગમે એટલું એની વાહ કરો કે ગમે એટલા સીધી રીતે રહ્યો, પણ અમુક માણસ એને જી એની હરકત હોય ને એ તો એ સુધારે જ નહીં કોઈ દી. કદાચ તમે સામેવાળું માણસ મરી જાય તો બેતર છે, બાકી એ નહીં સુધરે. ઘણા હોય એવા. તો હાયલા રાખે આવું બધું ઘરે સંસાર છે ભાઈ. હા, તો હમણાં કંઈ બ્લોગ બનતા નથી, મજા નથી કોઈને ઘરમાં. દેવને મજા નથી, મને મજા નથી, ઉપરથી એવી મેટર હાલે બધી ઘરમાં, તો કંઈ વિડિયા બનતા નથી.